યાદ કરે છે. હીરોઝ ઓફ ધ હિસ્ટરી, વીર પુરુષો, એ વીર પુરુષોનો ફાળો પણ એટલો જ મહત્વનો છે જેટલો અવૈયક્તિક પરિબળોનો ફાળો ઇતિહાસના ઘડતરમાં છે, એમ એ માનતા હતા. ઘણા બધા ઇતિહાસના વીર પુરુષો માટે એમને માન હતું. એમણે ઘણું બધું એને વિશે લખ્યું પણ છે અને ઘણા ઉદાહરણો સાથે એમણે આ બધી બાબતો લખી છે. પંડિત જવાહરલાલ નહેરુ 1927માં સોવિયત યુનિયનની મુલાકાતે જાય છે. આપણા બહુ ઓછા રાષ્ટ્રીય નેતાઓ ખાસ કરીને વિદેશોની મુલાકાતે ગયા છે. આઝાદીની ચળવળ ચાલતી હતી તે જ વખતે પંડિત નહેરુ સોવિયત યુનિયનની મુલાકાત લેવા ગયા અને સોવિયત યુનિયને એ વખતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એનાથી નહેરુ ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. આપણે જાણીએ છીએ કે 1917ની અંદર ત્યાં રેવોલ્યુશન થયું અને એ રેવોલ્યુશન પછી ત્યાં સોવિયત યુનિયનની રચના કરવામાં આવી અને એ સોવિયત યુનિયને જે મોટા પાયા ઉપર આર્થિક પ્રગતિ સાધવાનો પ્રયત્ન કર્યો એનાથી બહુ મોટા પ્રમાણમાં નહેરુ પ્રભાવિત થયેલા હતા, એમ પણ આપણે કહેવું જોઈએ. માર્ક્સવાદ અને સામ્યવાદી વિચારોથી પણ નહેરુ ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. પણ તેમ છતાં એમણે માર્ક્સવાદી વિચારધારા અને એમાંથી બહાર નીકળેલી સામ્યવાદી વિચારધારા એની કંઠી કદાપી બાંધી નથી. એ અર્થમાં કંઠીબદ્ધ માર્ક્સવાદી કે કંઠીબદ્ધ સામ્યવાદી ન હતા, પણ એ વિચારોની અંદર જે એક પ્રકારનું માનવીય તત્વ પડેલું છે, માનવ માત્રનું શોષણ દૂર થવું જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એ જે તત્વ પડ્યું છે એ તત્વથી તે ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. કારણ કે એમનું મૂળ કાઠું તો એક માનવવાદી વિચારકનું હતું, એટલે એનાથી પણ એ પ્રભાવિત થયેલા હતા. અને સોવિયત યુનિયનની એ વખતે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર સોવિયત યુનિયનની સામ્યવાદી સરકારે જે પગલાં ભર્યા એ પગલાંને કારણે સોવિયત યુનિયન ધીરે ધીરે આગળ એક મહાસત્તા તરીકે આગળ વિકસ્યું. એ દ્રષ્ટિએ પણ આપણે સોવિયત યુનિયનનો એ દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ. અલબત્ત સોવિયત યુનિયનમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ ઊભા થયા. 1990-91ની અંદર સોવિયત યુનિયનનું દાખલા તરીકેનું વિઘટન થયું, એ પાછળનો આખો ઇતિહાસ છે. પણ શરૂઆતના તબક્કાની અંદર સોવિયત યુનિયને બહુ મોટી હરણફાળ ભરેલી હતી, એનો પણ આપણે સાથે સાથે સ્વીકાર કરવો જોઈએ. નહેરુ સમાજવાદી વિચારોથી પ્રભાવિત થયેલા હતા, એટલે એમના કેટલાક આર્થિક વિચારો વિશે પણ આપણે ખાસ ધ્યાનપૂર્વક વિચાર કરવો જોઈએ. ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હાથમાં ન હોવા જોઈએ, આ સમાજવાદી વિચારનો મુખ્ય પાયાનો સિદ્ધાંત છે. કારણ કે ઉત્પાદનના સાધનો અથવા સમાજની સંપત્તિ જે છે એ સમાજની સંપત્તિની રચનામાં માત્ર કોઈ એક વ્યક્તિનો કે અમુક વ્યક્તિઓનો ફાળો હોતો નથી, સમગ્ર સમાજનો ફાળો હોય છે. એટલે જે કંઈ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી ના હોવી જોઈએ, એ સામૂહિક માલિકીની હોવા જોઈએ, એ સમાજની માલિકીના હોવા જોઈએ. એ જે સમાજવાદી વિચાર છે એનાથી નહેરુ ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. ઉપરાંત સમાજવાદની અંદર એક ન્યાયનો વિચાર પડેલો છે, સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસનો ખ્યાલ પડેલો છે. એ સામાજિક અને આર્થિક ન્યાય જે આપણા પ્રિએમ્બલની અંદર, આપણા આમુખની અંદર મૂકવામાં આવેલો આ ઉદ્દેશ છે, એમાં પણ ખાસ એ માનતા હતા. અને એ બાબતમાં એ સમાજવાદી વિચારોથી સારા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા, એટલું આપણે ચોક્કસ કહી શકીએ. 1955ની અંદર અવાડી મુકામે કોંગ્રેસનું અધિવેશન મળે છે અને એમાં સમાજવાદી ઢબની સમાજ રચનાનો સ્વીકાર કરવામાં આવે છે. સમાજવાદી ઢબની સમાજ રચના, સોશિયલિસ્ટ સિસ્ટમ નહીં પણ સોશિયલિસ્ટિક પેટર્ન ઓફ સોસાયટી, સમાજવાદી ઢબની સમાજ રચનાનો સ્વીકાર એમાં કરવામાં આવે છે. અને એને આધારે ઠીક પ્રમાણમાં સમાજવાદી કહી શકાય એવા પગલાં આપણે ત્યાં ભરવામાં આવે છે. જેમ કે જમીનદારી નાબૂદી, ભારતમાં ઉત્પાદનનું અત્યંત મહત્વનું કોઈ સાધન હોય તો એ જમીન હતી. હવે જમીનદારોને માલિકી જમીનદારોની હતી. મોટાભાગના જમીનદારો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા જ ન હતા, એ શહેરમાં રહેતા હતા અને મજૂરો પાસે, ગણોતિયા પાસે, ખેત મજૂરો પાસે તેઓ જમીન ખેડાવતા હતા અને મોટો હિસ્સો એ લોકો લઈ જતા હતા. હવે જ્યાં સુધી જમીન માલિકી જમીન ખેડનારના હાથમાં ન આવે
ત્યાં સુધી આ જે અત્યંત મહત્ત્વનું ઉત્પાદનનું સાધન છે એ મુઠ્ઠીભર લોકોમાં કેન્દ્રિત થઈ જાય. તેથી કરીને જમીનદારી નાબૂદીને લગતા અનેક કાયદાઓ એ વખતે જુદી જુદી રાજ્ય સરકારો તરફથી ઘડવામાં આવ્યા. એ કાયદાઓ બધા અદાલતોમાં પડકારવામાં આવ્યા કે જમીન એ તો એક મિલકત છે અને ભારતના બંધારણમાં મિલકત ધરાવવાનો અધિકાર આપવામાં આવેલો છે. તો એ બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ થયો એને આધારે ભારતના બંધારણમાં અત્યંત મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો અને જમીનદારી નાબૂદીને લગતા જે બધા કાયદાઓ હતા એ કાયદાઓ બંધારણના 8મા પરિશિષ્ટમાં મૂકવામાં આવ્યા કે જેથી કરીને એને પડકારી શકાય નહીં. તો આ અત્યંત મહત્ત્વનું પગલું ખાસ કરીને આઝાદીના પહેલા દાયકા દરમિયાન જે લેવામાં આવ્યું એ ભારતની આગળ જનારી જે કૃષિ આપણી ખેતીવાડીનો જે આખો વિકાસ છે એનામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે ખેતી એ જ આપણા દેશની અંદર સૌથી મુખ્ય વ્યવસાય. આજે પણ લગભગ 60થી 65% જેટલા લોકો ખેતીવાડી પર નિર્ભર છે. એ વખતે તો એથી પણ વધારે લોકો હતા. એટલે જ્યાં સુધી જમીન ઉપરની માલિકી મુઠ્ઠીભર જમીન માલિકોની હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિકાસ કે પ્રગતિ આપણે કરી શકીએ નહીં. અને સાથે સાથે એમાં એક ન્યાયનો ખ્યાલ પણ રહેલો છે. જે શ્રમ કરે, જે મહેનત કરે એને એના ફળ મળવા જોઈએ એ ખ્યાલ પણ એમાં રહેલો છે. એટલે જમીનદારી નાબૂદીને લગતા જે કાયદાઓ નહેરુના સમયમાં પસાર કરવામાં આવ્યા અને એક પ્રકારની આપણે એમ કહી શકીએ કે એક પ્રકારની સાયલેન્ટ રેવોલ્યુશનનું કામ કર્યું છે, એક પ્રકારની શાંત ક્રાંતિનું કામ કરેલું છે. આજે એના ઘણા બધા પ્રશ્નો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ફરી પાછી જમીન કોઈને કોઈ રીતે ગણોતિયાઓ પાસેથી, ખેતમજૂરો પાસેથી ઝૂંટવાઈ રહી છે. તો કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદનના સાધનોની સૌથી મહત્ત્વની જે આપણું સાધન હતું જમીન, અને જમીનની માલિકી માટેના એમણે કાયદાઓ કર્યા. બીજું, એમનો અર્થતંત્રની અંદર રાજ્યની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોવી જોઈએ એમ તેઓ માનતા હતા. ખાસ કરીને જે ચાવીરૂપ ઉદ્યોગો કહેવામાં આવે છે, જેમાં મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ કરવામાં આવે, એવા જે પોલાદના કારખાના હોય, રાસાયણિક ખાતરના કારખાના હોય, આવા બધા જે મહત્ત્વના ઉદ્યોગો હતા જેને આજે આપણે ભારો ઉદ્યોગો કહીએ છીએ, હેવી ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ, એ હેવી ઇન્ડસ્ટ્રીઝ નહેરુ માનતા હતા કે રાજ્યને હસ્તક હોવા જોઈએ. કારણ કે એમાંથી તમે જે પેદા થાય છે એ પેદા થયા પછી એનું સારામાં સારી રીતે વિતરણ થઈ શકે એટલા માટે રાજ્ય હસ્તક હોવા જોઈએ એમ નહેરુ માનતા હતા. એટલે મોટા ઉદ્યોગો અને આપણી જે જાહેર સેવાઓ છે, પબ્લિક સર્વિસીસ છે, એ પબ્લિક સર્વિસીસ પણ રાજ્યને હસ્તક હોવી જોઈએ. દાખલા તરીકે રેલવે છે એ આપણી મોટામાં મોટી પબ્લિક સર્વિસ છે, યુટિલિટી છે, એ રાજ્ય હસ્તક હોવી જોઈએ. આજે પણ આપણે જાણીએ છીએ કે આપણી રેલવે એ મોટે ભાગે રાજ્ય હસ્તક છે. ત્યાર પછી રેલવે, તાર, ટપાલ, ટેલિગ્રામ વ્યવસ્થા એ પણ રાજ્ય હસ્તક હોવા જોઈએ. આજે આપણે જાણીએ છીએ કે આપણું ટપાલ ખાતું એ અદ્ભુત કામગીરી બજાવે છે, પણ એ રાજ્ય હસ્તક છે. કારણ કે એમાં કોઈ ખાનગી સાહસને આપણે ઉત્તેજન આપતા નથી. તો મુખ્યત્વે કરીને જે ભારે ઉદ્યોગો છે, જે ઉદ્યોગો પર ઉદ્યોગીકરણનો મુખ્ય આધાર રહેલો છે અને કૃષિ અથવા ખેતીના વિકાસનો આધાર રહેલો છે, એવા ઉદ્યોગો રાજ્યને હસ્તક હોવા જોઈએ એમ નહેરુ માનતા હતા. અને એને કારણે નહેરુના સમય દરમિયાન મોટા પ્રમાણમાં પબ્લિક સેક્ટરનો વિકાસ થયો, જેને આજે આપણે જાહેર ક્ષેત્રના એકમો કહીએ છીએ, એનો વિકાસ મોટા પ્રમાણમાં એ વખતે થયો. બીજું, એમણે સહકારી ખેતી પર ભાર મૂક્યો. સોવિયત યુનિયનની અંદર ખેતીનું સામૂહિકીકરણ કરવામાં આવ્યું હતું, કલેક્ટિવાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. જમીનદારો પાસેથી જમીનો પડાવી લેવામાં આવી સોવિયત યુનિયનમાં જ્યારે રેવોલ્યુશન થયું ત્યારે. પણ અને એમાં ખેતી કરનારા જે હતા એ રાજ્યના નોકર બની ગયા. મોટા કલેક્ટિવ ફાર્મ્સ ઊભા કરવામાં આવ્યા, સામૂહિક ખેતરો ઊભા કરવામાં આવ્યા. એ સામૂહિક ખેતરોની અંદર જે ખેડૂતો હતા એમણે ત્યાં મજૂરી કરવી પડતી હતી. જમીનદારી તો નાબૂદ ત્યાં થઈ જ ગયેલી હતી, પણ પોતાનો કોઈ એમાં હોડ નહીં હોવાને કારણે, માત્ર મજૂર બની ગયા હોવાને કારણે ખેતી સારી થાય છે કે નહીં, યોગ્ય રીતે થાય છે કે નહીં, એની એમને કોઈ દરકાર ન હતી. એના વિકલ્પની અંદર પંડિત નહેરુએ કોઓપરેટિવ ફાર્મિંગ ઉપર ખાસ ભાર મૂક્યો અને નાના નાના ખેડૂતો ભેગા મળીને
એક કોઓપરેટિવ સોસાયટી રચે, સહકારી મંડળી રચે, એ સહકારી મંડળીને ઠીક ઠીક પ્રમાણમાં ધિરાણ પણ મળે, એ સહકારી મંડળી ખાસ કરીને ખેતી માટેના જે ઓજારો છે, ખેતી માટેના જે યંત્રો છે એ પણ સારી રીતે વસાવી શકે, એવા પ્રકારની વિચાર એની પાછળ રહેલો હતો. એટલે કોઓપરેટિવ ફાર્મિંગનો પ્રયોગ પણ નહેરુના સમયમાં મોટા પ્રમાણમાં થયો. જો કે આગળ જતાં એ બહુ ચાલ્યો નહીં, પણ એક પ્રયોગ તરીકે એ ઘણો મહત્ત્વનો હતો, એટલું આપણે ખાસ કરીને કહેવું જોઈએ. તો ખેડે તેની જમીન, જમીનદારી નાબૂદી અને છતાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય એટલા માટે કોઓપરેટિવ ફાર્મિંગ, કે જેમાં ખેડૂતો પોતે જ એ સહકારી મંડળીના સભ્યો બનેલા હોય, એટલે એમને પોતાની ખેતી વધારે સારી થાય એમાં એક પ્રકારનો રસ પણ હોય, અને સહકારી મંડળી મારફતે જે કંઈ એમને ડિવિડન્ડ મળે એ પણ સારા પ્રમાણમાં એમને મળી શકે. એટલે એ બંને જે સિદ્ધાંતો છે કે કોઓપરેટિવ ફાર્મિંગની અંદર એક વૈયક્તિક આપણને પ્રોત્સાહન પણ મળે અને સાથે સાથે ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય, આધુનિક યંત્ર સામગ્રીનો પણ ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરી શકીએ, એ દ્રષ્ટિ કોઓપરેટિવ ફાર્મિંગમાં પણ હતી. કલેક્ટિવાઇઝેશન નહીં, પણ કોઓપરેટિવ ફાર્મિંગ અથવા કોઓપરેટિવ ફાર્મ્સ એનો વિચાર એમણે રજૂ કરેલો હતો. ત્યાર પછી દેશનો આર્થિક વિકાસ કેવી રીતે કરવો, એ માટેની વ્યૂહરચના કેવી હોવી જોઈએ. તો જેને આપણે આર્થિક આયોજન કહીએ છીએ, સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ કહીએ છીએ, એ સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ મારફતે દેશનો આર્થિક વિકાસ, ખાસ કરીને ઉદ્યોગોનો વિકાસ, એગ્રીકલ્ચરનો વિકાસ અને બીજા અનેક નાની મોટી સેવાઓનો વિકાસ, એ માટે એમણે જેને આપણે આયોજન કહીએ છીએ એ આયોજનનો વિચાર એમણે રજૂ કર્યો હતો. એ વિચાર આમ જોવા જઈએ તો સોવિયત યુનિયનમાંથી અમને પ્રાપ્ત થયો હતો. ત્યાં આગળ પણ આવી રીતે યોજનાઓ કરવામાં આવતી હતી અને એ યોજનાઓને આધારે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવતા હતા, એ યોજનાઓને આધારે રિસોર્સિસ ઊભા કરવામાં આવતા હતા, નાણાકીય સંસાધનો ઊભા કરવામાં આવતા હતા. તો દેશનો વિકાસ આયોજન દ્વારા, ખાસ કરીને કેન્દ્રીય આયોજન દ્વારા કરવાનો વિચાર એ નહેરુનો મુખ્ય વિચાર હતો. એક સામેનો વિચાર હતો જેને ફ્રી એન્ટરપ્રાઇઝ કહેવામાં આવે છે, મુક્ત સાહસ, બજાર ઉપર આધારિત. બજાર જે નક્કી કરે એ પ્રમાણે એમાં દાખલા તરીકે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, બજાર જે નક્કી કરે એને આધારે રિસોર્સિસ ફાળવવામાં આવે વગેરે. આ મુખ્યત્વે કરીને બે મોડેલ એ વખતે પ્રચલિત હતા. એક બાજુ જેને આપણે મૂડીવાદી કેપિટાલિસ્ટ મોડ ઓફ પ્રોડક્શન કહીએ છીએ, મૂડીવાદી અર્થરચના કહીએ છીએ, એની સામે બીજું કેન્દ્રીય આયોજન દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચના કરવા માટેનો આ આખી વ્યૂહરચના હતી જે નહેરુએ મુખ્યત્વે કરીને અપનાવી હતી. એને માટે આયોજન પંચની રચના કરવામાં આવી, પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવી. પ્લાનિંગ કમિશનનું મુખ્ય કામ આગામી 5 વર્ષ માટે કેટલા પ્રમાણમાં આપણને ઉત્પાદનની જરૂર પડશે, કેટલા પ્રમાણમાં આપણે ઉદ્યોગોનો વિકાસ કરવા માગીએ છીએ, એ માટેના રિસોર્સિસ ક્યાંથી આપણે પ્રાપ્ત કરીશું, આ બધા મુદ્દાઓનો સમાવેશ પંચવર્ષીય યોજનાઓમાં કરવામાં આવ્યો. આપણે આયોજન દ્વારા શું સિદ્ધ કરવા માગીએ છીએ એની સ્પષ્ટ રજૂઆત ખાસ કરીને આ પંચવર્ષીય યોજનાઓમાં કરવામાં આવી અને ઉત્તરોત્તર પંચવર્ષીય યોજનાઓ ધીમે ધીમે અમલમાં મુકાતી ગઈ. ક્યારેક એમાં મુશ્કેલી પણ પડતી, પણ તેમ છતાં 11, 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ આપણે ત્યાં સફળતાપૂર્વક કરી શક્યા છીએ. પાછળના દાયકા દરમિયાન, 2 દાયકા દરમિયાન આયોજનની જે વ્યૂહરચના હતી એના થોડા વળતા પાણી ચોક્કસ થયા છે, પણ તેમ છતાં આજે આયોજન પંચ મહદઅંશે આપણા લક્ષ્યાંકો નક્કી કરે છે, ઉદ્યોગોના લક્ષ્યાંકો નક્કી કરે છે, ખેતીવાડીના ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરે છે, આપણી અત્યંત મહત્ત્વની જરૂરી જે સેવાઓ છે, પબ્લિક સર્વિસીસ છે, એના પર લક્ષ્યાંકો નક્કી કરવાનું કામ મુખ્યત્વે કરીને આજે આયોજન પંચ કરે છે. આયોજન પંચની અંદર વહીવટીતંત્રના મુખ્ય નિષ્ણાતો હોય છે, અર્થશાસ્ત્રીઓ હોય છે, રાજકીય દ્રષ્ટિવાળા પુરુષો પણ હોય છે અને એ રીતે આયોજન પંચ આજે પણ એ અર્થમાં કામ કરે છે. બીજું, આયોજન પંચના ચેરમેન એ વડાપ્રધાન હોય છે, એક્સ ઓફિશિયલ ચેરમેન ઓફ ધ પ્લાનિંગ કમિશન, પણ એની રોજબરોજની કામગીરી અથવા એની વિગતવાર કામગીરી એના ડેપ્યુટી ચેરમેન કરતા હોય છે અને એ દેશના અત્યંત મહત્ત્વની વ્યક્તિઓ ભારતના આયોજન પંચના ડેપ્યુટી ચેરમેન તરીકે રહી ચૂકેલા છે. એટલે એ દ્રષ્ટિએ આયોજન પંચ અને એ દ્વારા આયોજન દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવો એ મહદઅંશે નહેરુનો જે વિચાર હતો, જે
સારા એવા સમય માટે આપણે અમલમાં મૂકેલો છે. બીજી બાજુ મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ પબ્લિક સેક્ટરના એકમોનો મોટા પ્રમાણમાં વિકાસ આ સમયગાળા દરમિયાન, નહેરુના સમયગાળા દરમિયાન થયેલો છે. મોટા બંધો આ સમયમાં બાંધવામાં આવ્યા. ભાખરા નલગલ ડેમ છે, ઓરિસ્સામાં બહુ મોટા ડેમ બાંધવામાં આવ્યા. આ બધા ડેમ જેને કારણે પાણીનો સંગ્રહ થાય, જેને કારણે નહેરો મારફતે આપણે પાણી ખેતરોમાં પહોંચાડી શકીએ, જેને કારણે આપણને ચોમાસા પર આધાર રાખનારી આપણી ખેતી છે, તો જો ચોમાસું નિષ્ફળ જાય તો આપણો પાક નિષ્ફળ જાય. એટલે મોટા પ્રમાણમાં બંધો બાંધવામાં આવ્યા અને બંધો મારફતે નહેરો બાંધવામાં આવી. આજે પંજાબ અને હરિયાણાનો જે વિકાસ છે એ મહદ અંશે ભાખરા નલગલ ડેમને આભારી છે અને એમાંથી મોટા પ્રમાણમાં નહેરો બહાર પાડવામાં આવી છે. પછી તો દેશમાં જ્યાં જ્યાં અનુકૂળતા હતી, જે નદીઓ ઉપર 12 મહિના પાણી રહેતું હતું એવી મોટી નદીઓ ઉપર પણ બંધ બાંધવામાં આવ્યા છે. તમે જાણતા હશો તેમ ગુજરાતમાં પણ આપણે બંધ બાંધ્યું છે. સરદાર સરોવર એ ગુજરાતમાં બહુ મોટો બંધ બાંધવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતની લાખો એકર જમીનને પાણી આપણે પૂરું પાડી શકીએ તેમ છીએ. એવી રીતે મધ્યપ્રદેશમાં પણ મોટો બંધ બાંધવામાં આવી રહ્યો છે. એટલે નદીઓના પાણીને આપણે નાથવું જોઈએ. નદીઓનું પાણી કાં તો પૂર આવે ત્યારે ચારે બાજુ વિનાશ સર્જે અને એ પાણી પછી દરિયામાં ચાલ્યું જાય અને વેડફાઈ જાય. એને બદલે અનુકૂળ જગ્યાએ નદીઓ ઉપર જો બંધ બાંધવામાં આવે તો ઉનાળાના સમય દરમિયાન જ્યારે વરસાદ ન હોય અથવા વરસાદ નિષ્ફળ જાય ત્યારે નહેરો મારફતે આપણે ખેતરોને પાણી પૂરું પાડી શકીએ અને આપણી જે કૃષિ છે, આપણી જે ખેતી છે એને મોટા પ્રમાણમાં નુકસાન સહન ન કરવું પડે. આ એની પાછળનો મુખ્ય ખ્યાલ હતો. તો મોટા પોલાદના કારખાના, ભિલાઈનું કારખાનું, આવા મોટા મોટા કારખાનાઓ એક વખતે નાખવામાં આવ્યા. દુર્ગાપુરનું કારખાનું નાખવામાં આવ્યું. મોટા બંધો અને મોટા કારખાના, રાસાયણિક ખાતરનું કારખાનું પણ નાખવામાં આવ્યું. આને નહેરુએ એક સરસ